સુરત શહેરે શનિવારની સાંજે ફેશન સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અદ્ભુત મેળાપ નિહાળ્યો હતો। રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આયોજિત ફેશન શો 2026 ભવ્યતા, નવીનતા અને પ્રતિભાના પ્રદર્શનના નવા માપદંડો સ્થાપિત કર્યા। ભવ્ય આયોજન માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના સૌથી મોટા ફેશન શોમાં સ્થાન પામ્યું છે। શહેરના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં 6000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ પ્રોફેશનલ્સ, મોડલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિશાળ જનમેદનીની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો। રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જેમાં તેઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રદર્શિત કરી શકે। આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું અને યુવા ડિઝાઇનર્સને પ્રેરણા પૂરી પાડી હતી। તે ઉપરાંત પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સગીતા ચોકસી, નીરજ વૈદ અને પ્રાચી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા। પરંપરાગત સૌંદર્ય, આધુનિક શૈલી અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય આ ફેશન શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો। મારું નામ હિતેશ કુમાર શાંતિલાલ દેસાઈ છે। હું રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફાઉન્ડર એન્ડ સીઈઓ તરીકે વર્ક કરી રહ્યો છું। સર, આજે કઈ પ્રકારનો કાર્યક્રમ આપણે રાખ્યો? આજે રેડ એન્ડ વ્હાઇટ આયોજિત ફેશન શો 2026 નું આયોજન છે, જે ફેશન ડિઝાઇનિંગના જે વિદ્યાર્થીઓ હોય એમના દ્વારા એમને જે સ્કિલ ટ્રેનિંગ આપી હોય અને એમના દ્વારા જે ક્લોથીસ તૈયાર કરવામાં આવ્યા હોય કે જે છેલ્લા 2 થી 3 મહિનાથી વિદ્યાર્થીઓ પોતે પોતાના આઈડિયોલોજી ઉપર આખી થીમ તૈયાર કરે અને એ થીમને આજે પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા હજારો વ્યક્તિઓની વચ્ચે પ્રેઝન્ટ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ રેડ એન્ડ વ્હાઇટની અંદરથી જે શીખેલા છે એ વસ્તુ અત્યારે વિદ્યાર્થીઓ પબ્લિકની વચ્ચે પોતાના ક્રિએટિવિટીને એક્સપ્લોર કરી રહ્યા છે। કેટલા મહિનાથી આ તૈયારી ચાલી રહી છે? આ છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓની થીમ ડિઝાઇનિંગની તૈયારીઓ ચાલતી હોય છે। વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ મુજબ થીમ તૈયાર કરે, થીમ પછી ફેબ્રિક સિલેક્શન થાય, મૂડ બોર્ડ બને અને ત્યાર પછીથી ફાઇનલ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થાય અને એ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થયા પછીથી અહીંયા આજે હજારો વ્યક્તિઓની વચ્ચે વિદ્યાર્થીઓએ બનાવેલા ગાર્મેન્ટ લોકો વચ્ચે પ્રેઝન્ટ થતા હોય છે અને એમના અંદર પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રેઝન્ટેશન થતું હોય છે। કઈ થીમ ઉપર આજે આ ફેશન શો યોજાયો? વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ તૈયાર કરેલી છે, જેમાં કચ્છ ટુ કાઠિયાવાડ, ઇન્ડિયન અને નેચરલ આવી અલગ અલગ થીમ છે, જેમાં ટોટલ 9 થીમ પ્રેઝન્ટ કરવામાં આવવાની છે।